જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 23મો શ્લોક સમજીશું. એ અપન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયા ઇન્તા તે અપી મામેવ કૌંતેય યજંત્ય વિધિપૂર્વકમ. હે કુંતીપુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. કૃષ્ણ કહે છે કે જે લોકો અન્ય દેવની પૂજા કરવામાં પરોવાયેલા રહે છે, તેઓ બહુ બુદ્ધિમાન હોતા નથી. તેમ છતાં આવી પૂજા પરોક્ષ રીતે મારી જ પૂજા હોય છે. ઉદાહરણાર્થ, જ્યારે કોઈ મનુષ્ય વૃક્ષના મૂળમાં પાણી ન સિંચતા તેના પાન તથા ડાળીઓ ઉપર પાણી નાખે, ત્યારે તે પૂરતા જ્ઞાન વિના અથવા નિયમોનું યોગ્ય પાલન કર્યા વિના આમ કરે છે. તેવી જ રીતે શરીરના વિભિન્ન અંગોને સેવા કરવાથી પદ્ધતિ એ છે કે પેટને અન્ન પૂરું પાડવું. એ જ પ્રમાણે વિવિધ દેવો પરમેશ્વરના રાજ્યના વિભિન્ન અધિકારીઓ તથા સંચાલકો છે. મનુષ્ય અધિકારીઓના કે સંચાલકોના કાયદા પ્રમાણે નહીં, પરંતુ સરકારના કાયદા પ્રમાણે વર્તવાનું હોય છે. તેવી જ રીતે દરેક વ્યક્તિએ પરમેશ્વરની જ પૂજા કરવાની હોય છે. આનાથી ભગવાનના વિવિધ અધિકારીઓ તથા સંચાલકો આપોઆપ સંતુષ્ટ થઈ જશે. અધિકારીઓ તથા સંચાલકોને રાજ્યના પ્રતિનિધિઓ તરીકે નિમેલા હોય છે. તેથી તેમને લાંચ આપવી ગેરકાયદેસર. અહીં આને જ અવિધિપૂર્વકમ કહેવામાં આવેલ છે. બીજા શબ્દોમાં, કૃષ્ણ અન્ય દેવોની નિરર્થક પૂજાનું સમર્થન કરતા નથી. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.